બોટાદમાં કપાસના બિયારણની કાળાબજારીની રજૂઆતને લઈને ખેતી વિભાગ હરકતમાં આવ્યું। બિયારણની અછત અને કાળાબજારી થતા ખેડૂતોએ રજૂઆત કરી હતી। ખેતીવાડી વિભાગના અધિકારીઓએ 50 એગ્રો સેન્ટર પર તપાસ કરી। અધિકારીઓએ સેન્ટરો પર સ્ટોક રજીસ્ટર તેમજ ગોડાઉનોમાં તપાસ કરી। કંપનીઓ દ્વારા માલનો સપ્લાય ઓછો છે, જેથી બિયારણની અછત હોવાની વાત ખેતી નિયામકે કરી। અઠવાડિયામાં તમામ બિયારણો મળતા થઈ જશે। તો એની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે હાલમાં કંપનીઓ દ્વારા સપ્લાય ખૂબ જ ઓછો છે અને ખેડૂતો 7 થી 8 પ્રકારની જેવી વેરાયટી છે, જે પ્રચલિત વેરાયટીઓ છે, ખેડૂતો ખરીદવાનો આગ્રહ રાખે એ પણ સ્વાભાવિક છે। એટલે આ કંપનીઓ સાથે પણ અમે વાતચીત કરી છે, તો કંપનીઓનું કહેવું એવું છે કે સાહેબ એકાદ વીકમાં અમે ખેડૂતોને પૂરતો સંતોષ મળી રહે અને વેરાયટી મળી રહે તેવો સપ્લાય 27 તારીખ સુધીમાં અમે આપી દઈશું, જેથી કરીને કોઈ ખેડૂતો આવો વધારે ભાવથી, કોઈ છેતરામણી, કોઈ જાહેરાતથી કોઈ અન્ય વેરાયટી ખરીદવાની ટૂંકમાં જલ્દી આગ્રહ ન રાખે।